अरे यशोदा के जा जल्दी दौड़, जय मां પોતાના બાળકને ડરે છે એમ કહીને એની પાસે લઈ જવા રાજી નથી. એ માં આજ પોતાના બાળક માટે થઈ આ માં જ એક કરી શકે જેને કડવો ઘૂંટડો ન પીધો હોય, પણ વૈદ્ય એમ કે બાળક માટે થઈને આ પીવું પડશે, તો એક સમયે માં ઝેર પીવા પણ રાજી થઈ જાય. ઈ માં ઝેર એક સમય હાથની અંદર હોય કે આ ઝેર તમે પી જાઓ તો તમારું બાળક બચી જશે, તો એ સમયે માં ઝેર પીતા એક ક્ષણનો વિચાર ન કરે. આટલું કોઈ બલિદાન હોય તો માં. તમને ખબર હશે કે નહીં હોય ખબર નહીં, પણ વીછી હોય ને વિછણ એ એના જીવનમાં એક જ વાર માં બની શકે. વિછણ એના જીવનમાં એક જ વાર માં બની શકે, બીજી વાર માં ન બની શકે. આમાં કેટલાની વાતની ખબર છે? હા, બેન ભણે છે, સ્કૂલમાં ભણવામાં આવે એટલા માટે તો બાળકોને લઈને આવું ને ભણાવો તો આવું કંઈક સમજાય. કારણ કે વિછણ એના બાળકોને જન્મ આપે ને પછી એના બાળકો એની માને જ ખાઈ જાય. એના બાળકો એની માને જ ખાઈ જાય. એ માને ખબર છે કે હું બાળકને જન્મ આપીશ તો મારું મૃત્યુ નિશ્ચિત છે, છતાં પણ એ માં બાળકને જન્મ આપે કે ભલે મારું મૃત્યુ થાય પણ મારી વાહે મારા બાળકનો વંશ તો આગળ ચાલશે. આ માં જ કરી શકે. એટલે માં વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. અને આજકાલના બાળકો અપત્ય દર્શનાસ્યાર્થે પ્રાણ નપી ચ યાદ ત્યજે ત્યજંતી તામપી ક્રૂરા માતરમ દારહેત. આ શિવ મહાપુરાણની વિઘ્નેશ્વર સંહિતાનો શ્લોક છે. अपत्य दर्शनार्थ यानी कि हमारे दर्शन के लिए, આપણા દર્શન માટે, આપણા જન્મ માટે આપણા માતા પિતા પોતાના જીવનો પણ વિચાર નથી કરતા. અને એ જ બાળક થોડો મોટો થાય ને, લગ્ન થઈ જાય ને પછી એમ કે મમ્મી શાંતિથી બેસ ને, તને ખબર ન પડે, અરે જા જા. આ એને ક્રૂર કીધા છે. મને તો એટલા વર્ષમાં નથી સમજાતું કે જે માં અરે 25 વર્ષ કાઢ્યા હોય એને લગ્ન પછી કેમ નથી ગમતું. આ અત્યાર સુધી મને નથી સમજાતું. માતા પિતાનો તિરસ્કાર ન યાદ રાખજો. જ્યારે જ્યારે તમે તમારા માતા પિતાનો તિરસ્કાર કરો છો ને ત્યારે ત્યારે તમે જગતના બધા સુખોનો તિરસ્કાર કરો છો. એ પછી તમારું સુખ બધું શૂન્ય છે. જન્મદાત્રી અને કન્યાદાત્રી બંને તમારા સાસુ અને માં બંને માં સમાન છે. આ દીકરીઓને લાગુ પડે, પુરુષોને લાગુ પડે, બંનેનું સન્માન થાય. કારણ કે માતા પિતા જગતનું એક એવું, એમાંય માં જેના માટે તો શબ્દ બધા ઓછા છે. એક જ શબ્દમાં એની વ્યાખ્યા છે કે આખો દરિયો નાનો લાગે જ્યારે મને કાનો લાગે. પણ એમાં હવે એની વાત નથી. સુધારવાનો પ્રયત્ન નથી, પણ એક ટકોર છે. બેન ભણે છે સ્કૂલમાં, એને ભણવામાં આવ્યું હશે કે જ્યારે પહેલો ગવર્નર ઇન્ડિયામાં આવ્યો અંગ્રેજ, આખા ઇન્ડિયાનો એને દોરો, આખા ભારતનો પરિભ્રમણ કર્યું અને પાછો ત્યાં ગયો. અને ત્યાં જઈને એણે કીધું કે ભારતને આપણે આપણા વશમાં નહીં કરી શકીએ. કેમ? તો કે ભારત સંસ્કૃતિ પ્રધાન દેશ છે. જ્યાં સુધી એની સંસ્કૃતિથી એને છૂટા નહીં પાડીએ ત્યાં સુધી ભારતને આપણે ગુલામ નહીં બનાવી શકીએ. સાચી વાત? આ ભણવામાં આવે બેનને સામાજિક વિજ્ઞાનમાં, સમાજ વિદ્યામાં. એટલે અંગ્રેજોએ શું કર્યું? સૌ પ્રથમ આપણી સંસ્કૃતિ તોડવાની શરૂઆત કરી. જે આપણી માની સંસ્કૃતિ હતી ત્યાંથી મમ્મી ઉપર લઈ ગયા. સાહેબ, સારા સંસ્કારનું સિંચન છે ને માં કરી શકે, મમ્મીની ત્રેવડ નથી.
મમ્મીની ત્રેવડ નથી કે એ સારા સંસ્કાર આપી શકે. કારણ કે આપણે નાના હતા, આપણે શબ્દ બોલતા માં. શું બોલતા? માં. એટલે શબ્દ હતો, માં તમે ક્યાં ગયા હતા, માં તમે શું કરો છો, માં તમે જમ્યા. અને જેવો મમ્મી શબ્દ આવ્યો, મમ્મી તું શું કરે છે, અરે વાહ. જેની ઉપમા દેવતાઓ કરતા વધારે છે. માનું સ્થાન દેવતાઓ કરતા, એને તું કરીને બોલાવે પછી સંસ્કાર ક્યાં રહે એમ કહો. એમાંય પાછા તો આપણે તો આ અંગ્રેજો લાવ્યા શબ્દ. કારણ કે પહેલી આપણી સંસ્કૃતિ ત્યાંથી જ તૂટે. પછી તો મમ્મી શબ્દ આમ તો ઇજિપ્તમાં વપરાય, જે મળદા હોય ને એના માટે શબ્દ છે. એટલે આવું હું નથી કહેતો, આ એના માટેનો શબ્દ છે એવું કહું છું, મમ્મી. અને એક અંગ્રેજી પિક્ચર પણ છે, ધ મમ્મી રિટર્ન. બરોબર, મળદા માટેનો શબ્દ છે મમ્મી. અને આપણે જીવતી જાગતી માને મળદું કરી નાખ્યું. સંસ્કાર ક્યારે? એમાંય સુધરી ગયા. મોમ, હાય મોમ, વાહ તારી મોમ. આ આપણી સંસ્કૃતિ. શબ્દ હતો બાપુજી. સાહેબ, જ્યાં સુધી બાપુજી શબ્દ હતો ને, જો વડીલો પાછળ બેઠા છે એને ખબર છે. અને આમાં તમે બધા એ અવસ્થામાં છો કે તમે માં બાપુજી બોલતા જીવન જોયું છે, અને તમારા દીકરા કે દીકરાના દીકરા મમ્મી પપ્પા બોલે છે એ જીવન તમે જોયું છે. કે જ્યારે માં અને બાપુજી શબ્દ હતો, સાહેબ બાપુજી ખાટલે બેઠા હોય ને તો બાજુમાંથી નીકળતા વિચાર કરતા, આટલી મર્યાદા હતી. બાપુજી આમ હામું જોવે ને ત્યાં બધું આકડા ઠાઠ શાંત થઈ જતું. અને જ્યારથી પપ્પા શબ્દ આવ્યો ને ત્યારથી હામી બાહું ચડાવો, મારે તો આમ જોશો પપ્પા, તમારે કરવું એમ કરો. અત્યારે દરેક માતા પિતાનો આ પ્રશ્ન છે કે મારા દીકરા મારું કયું નથી કરતા, હું કહું એમ નથી કરતા. આ પ્રશ્ન છે કે નહીં? કેમ? કે જે મર્યાદા હતી માં અને બાપુજીની એને જ આપણે તોડીને મમ્મી પપ્પા ગઈ ગયા, તો છોકરામાં સંસ્કાર ક્યાંથી આવે? આ કડવું સત્ય છે. બાકી બાપુજી શબ્દ હતો તો એ શું મર્યાદા હતી આપણે. ખેર, એમાં ન જાતા. ભલે તમે શબ્દને વાંધો નથી, પણ એની પાછળ કમસે કમ તમે તમારી મર્યાદા ન છૂટો, આપણી સંસ્કૃતિ ન છૂટો. મની ઇઝ લોસ્ટ, નથિંગ ઇઝ લોસ્ટ, health is lost, something is lost, but character is lost, then everything is lost. आया जाए तो અહીંયા माँ यशोदा, जैसे ही कान में सुना कि जो बाहर बाबा जी बैठे हैं वो अगर नजर उतारते हैं, तो आज जो माँ डरती थी वही बोला जा कुछ क्या. तुरंत गोपी गई और शिव जी को जाकर बोला, बाबा जी बोले हाँ आपको नजर उतारनी. अरे मेरा काम भी वही है, मैं नजर ही उतारता हूँ. कोई भी भूत प्रेत पिशाच आकिनी डाकिनी घोर अंतरिक्ष वैताल ब्रह्म राक्षस कोई भी हो, सबको मैं साथ में लेके जाऊंगा. और बात सही है, शिव जी गलत तो बोले नहीं, क्योंकि जिसे कोई नहीं रखता उसको भगवान शिव रखते. हाँ, मुझे बहुत अच्छी तरीके से आता है. तनु छाल व्याल उदाल भूषण जटन लटिल भयंकरा, सब भयंकर चीजें शिव जी के साथ है. श्मशानेश्वा क्रीडा स्मरहर पिशाचा सहचरा चिता भस्मालेप शगपिनुकरोटी परिकर. श्मशानेश्वा क्रीडा, हमें अगर इच्छा हो कि हमें खेलना है तो हम अच्छे ग्राउंड में जाएंगे, अच्छे गार्डन में जाएंगे. शिव जी कहाँ जाते हैं? बोले श्मशानेश्वा क्रीडा, श्मशान में. स्मरहर पिशाचा सहचरा, हम किसके साथ खेलेंगे? बोले अच्छे फ्रेंड्स के साथ, मित्र के साथ. और अगर हमारे आसपास में अड़ोस पड़ोस में कोई अगर एक लड़का हो जो आउटलाइन में हो या गलत लाइन में हो, तो उसके साथ हम अपने बच्चे को खेलने नहीं भेजेंगे और मना करेंगे, उसके साथ मत खेलो बिगड़ जाएगा. लेकिन शिव जी किसके साथ खेलते हैं? स्मरहर पिशाचा, भूत प्रेत पिशाच, उन सबके साथ ही खेलते. हाँ माते, मैं नजर, मेरा काम ही वही है, नजर में ही उतारता हूँ. किसको नजर लगी है?
बोले हमारे नंद बाबा का जो लाला है ना छोटा, वो बहुत रो रहा है, उसकी नजर उतार दोगे? बोले हाँ। बोलो बाबा क्या करना पड़ेगा? उसको मेरे पास लाना पड़ेगा। बोली दासी घबराणी કે બાબા એ તો દુઃખથી નસ ઉપર હાથ મૂક્યો છે, યશોદાજી આને લાવવા માટે રાજી થશે નહીં, પણ છતાંય હા બાબા એક મિનિટ હું આવું છું. ગોપી પાછી ગઈ અને યશોદાજીને કીધું માં એ બાબાએ તો કીધું છે નજર ઉતારે છે, પણ કઈ ગોપી અટકી ગઈ. એટલે યશોદા કે બોલ પણ શું કીધું? લાલાને ત્યાં લઈ જવો પડશે. યશોદા કે એમાં શું મૂંઝાણી? લાવ ગોદડીની અંદર લાલાને વીટ્યો, ખાલી મોઢું દેખાય એવી રીતે, ખાલી સેજ અમથું એ માવડીઓ બહાર જાય ને ત્યારે બાળકને એવી રીતે વીટી લઈ જાય. એ બહેનોને જ આવડે, બીજા કોઈનું કામ નહીં. અને એ ખોલતાય બહેનોને જ આવડે. હા, ક્યારેક ટ્રાય કરજો. એ બહેનોને જ ફાવે, એ એની પાસે કુદરતી કળા છે. એક ગોદડીમાં લીધો યશોદાજીએ અને ધીરે ધીરે દ્વારમાંથી બહાર આવ્યા. ભગવાન શિવજી તો રાહ જોઈને બેઠા હતા કે હમણાં આવશે. ભગવાન શિવ ઊભા થયા, આ બાજુમાં યશોદાજી લાલાને લઈને આવ્યા. દરવાજાની જેવા બહાર પહોંચ્યા, શિવની નજર લાલા ઉપર પડી, લાલાની નજર શિવ ઉપર પડી, અને જ્યાં હરિ અને હરની એક નજર થઈ ત્યાં તો લાલો હસવા મળ્યો અને ભગવાન શિવની આંખમાંથી દાળ આંસુની ધારા થયા. આ જ એક ભક્ત અને ભગવાનનું મિલન છે. જ્યાં હરિહર મળ્યા, લાલો હસવા લાગ્યો. ભગવાન શિવની આંખમાં ખુશીના અશ્રુ આવ્યા છે. યશોદાજીને હવે વિશ્વાસ બેસી ગયો કે આ બાબા તો બહુ જાણકાર છે. જેવા આમ નજર કેવી ઉતારી, સામું જોયું કે મારા લાલાનું દુઃખ પોતે લઈ લીધું. બાબા રોવા મળ્યા, મારો લાલો હસવા મળ્યો. પૂછું માએ યશોદાજીએ, બાબા જ્યોતિષ જોવો છો? શિવજી કે હા, એ જ ધંધો, મૂળ કામ. जन्माक्षर, हस्तरेखा, मस्तक रेखा, गोचर, होड़ा, होरा, ये सब कुंडली के नाम है. आ बधी कुंडलीओ छे. आपने खाली एक लग्न कुंडलीनी ज खबर छे, पण होरा, द्वेषकांड, सप्तमांश, नवमांश, द्वादशांश, त्रिदशांश, अरिष्टांश, सप्तमांश, खवेदांश, 36 कुंडलीओ आवे. बधामां अलग अलग वस्तु जोवे. सब में अलग अलग चीजें देखी जाती है. होरा में संपदा सुखम, होरा में संपत्ति, द्वेषकांड में भ्रातृ मातृ सौख्यम, द्वेषकांड में भाई और परिवार के विचार. ये सब अलग अलग कुंडली है. नवमांश में लग्न जीवन, सप्तमांश में संतान कथन. कुंडली से पता चलता है कि हमें बच्चे होंगे कि नहीं, लेकिन आगे जाके बच्चे हमारा पालन करेंगे कि नहीं, वो सप्तमांश में देखना पड़ता है. ये अलग कुंडली है उसकी. कई को यह दिक्कत होती है कि भाई हमारे बच्चे शादी के बाद हमें संभालेंगे कि नहीं, या फिर बच्चों का सुख उसे है कि नहीं. क्योंकि कई बार ऐसे होता है कि संतान होने के बाद या तो माता पिता की मृत्यु होती है, या कई 20-25 साल में बच्चे की मृत्यु होती है. तो यह सप्तमांश में देखा जाता है. यह अलग कुंडली है. कभी अगर समय मिले तो कुंडली का विस्तार से प्रेडिक्शन करना या करवाना. सब अलग अलग कुंडलियां हैं. उसमें भी महादशा, अंतरदशा, प्रांग दशा, पूर्वांग दशा, बहुत बड़ा विषय है ज्योतिष. हाँ मैया, मैं ज्योतिष जानता हूँ. बोले मेरे लाला का भविष्य देख दोगे मैया? हाँ. बोले कैसे? लाला को मेरे हाथ में देना पड़ेगा. यशोदा जी को अब तो कोई दिक्कत नहीं है, क्योंकि लाला की नजर उतारी, लाला हंसने लगा, डरने की कोई बात नहीं है. तो यशोदा जी ने प्रसन्नता पूर्वक भगवान शिव के हाथ में ललन को सौंपा. जैसे ही ललन हाथ में आया, भगवान शिव के हाथ में हरि और हर के हाथ में जब हरि का समन्वय हुआ, भगवान शिव जी धीरे धीरे ध्यान मग्न होने लगे. लला ने विचार किया कि अगर ये पिताजी ध्यान में गए तो पता नहीं कब उठेंगे. शिवकंठ विभूषण था,
उसके सामने नारायण ने देखा, सर्पराज समझ गए, धीरे 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 होकर लल्ला के पास आने लगे। जैसे ही लल्ला के पास पहुंचने वाले थे, यशोदा जी से सहन नहीं हुआ और यशोदा जी जोर से बोली, "ए बाबा!" शिव जी ध्यान भंग हो गए। हाँ हाँ बोलो बोलो माता। अरे आपके सांप को संभालो, मेरा लल्ला। अरे कुछ नहीं करेगा, चुप बैठ जा। फिर से अपने सांप को अच्छी तरीके से लपेट लिया और बाबा भोलेनाथ को याद आया कि भाई मैं तो यहाँ दर्शन करने आया हूँ, समाधि में बैठना नहीं है। बोले माँ, तेरा लाला तो बहुत चिरंजीवी है, दीर्घायुष्य होगा, बहुत नामना करेगा, बहुत दैत्यों को मारेगा। यशोदा जी ने पूछा कि शादी का? अभी शिव जी सोच में पड़ गए कि सही तो यशोदा जी को बता नहीं सकते, 16,108 है, ये तो बता नहीं सकते, और झूठ को शिव जी बोल नहीं सकते क्योंकि ये परमात्मा है। झूठ बोलना नहीं है, सच बताना नहीं है। शिव जी ने बीच का रास्ता किया, देवी अभी लाला बहुत छोटा है, अभी वो नहीं बता सकते, शादी का उम्र के बाद। ऐसा करके शिव जी परमात्मा के चरणों में वंदन करके माँ यशोदा जी को सुपुर्द करके परमात्मा शुद्ध ज्ञान आज गोकुल से कैलाश की ओर गया। जेवा शिव जी कैलाश आ बाजू मथुरा में कंसे सभा भरे कि पेली माया कहीं गई ने कि तारो काळ जन्मी चूक्यो छे, तो हवे एने गोतवो कई रीते? तो कंस ने एक બેન હતી જેનું નામ હતું પૂતના। પૂતનાએ વિચાર કર્યો કે ભાઈ તમે કહેતા હોય તો હું જાઉં, કારણ કે નવા જન્મેલા બાળકની પાસે સ્ત્રી આસાનીથી પહોંચી શકે, પુરુષ